હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે ગીતા ખત્રી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો સુરત મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસ ટ્રેડમાં 1000 જેટલી જુદી જુદી એપ્લિકેશન મંગાવવામાં આવી છે. તો તેમાં લાયકાત કેટલી છે, કેટલી જગ્યાઓ છે, અગત્યની તારીખ શું છે તે પર વિડીયો બનાવવામાં આવ્યો છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. આ એપ્લિકેશન કોણે મંગાવેલી છે? તો કે સુરત મહાનગરપાલિકા દ્વારા મંગાવવામાં આવી છે. અને તેની અગત્યની તારીખ કઈ છે? તો કે 25/2/2025થી લઈ અને 3/3/2025 સુધી મંગાવવામાં આવેલી છે. અને આ અરજીઓ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. આ અરજીઓમાં કેટલી જગ્યા છે ને કઈ કઈ જગ્યા છે? તો કે ટોટલ 1000 જેટલી જગ્યાઓ છે. પહેલી કઈ છે? તો કે પહેલી ઇલેક્ટ્રિશિયન વાયરમેનની જગ્યા છે. ટોટલ કેટલી જગ્યાઓ છે? તો કે 80 જેટલી જગ્યાઓ છે. અને કેટલું સ્ટાઇપેન્ડ મળે છે? તો કે 8050 સ્ટાઇપેન્ડ મળશે. શૈક્ષણિક લાયકાત શું છે? તો કે ITI ટ્રેડ પાસ હોવો જોઈએ. બીજી જગ્યા છે ફિટરની. તેમાં સંખ્યાઓ કેટલી છે, કેટલી જગ્યા છે? તો કે 20 જેટલી જગ્યાઓ છે. અને સ્ટાઇપેન્ડ કેટલું મળશે? 8050 જેટલું મળશે. અને શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો કે ITI ટ્રેડ પાસ હોવા જોઈએ. ત્રીજી જગ્યા છે ડ્રાફ્ટમેનની સિવિલમાં. કેટલી જગ્યાઓ છે? તો કે 20 જેટલી જગ્યાઓ છે. અને સ્ટાઇપેન્ડ 8050 મળશે. શૈક્ષણિક લાયકાત જોઈએ તો ITI ટ્રેડ પાસ હોવા જોઈએ. ચોથી જગ્યા જોઈએ તો સર્વેયરની છે, જેમાં 20 જગ્યાઓ છે. અને કેટલી સ્ટાઇપેન્ડ મળશે? તો કે 8050 જેટલું સ્ટાઇપેન્ડ મળશે. અને લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ITI ટ્રેડ પાસ હોવા જોઈએ. પાંચમા નંબરની કઈ જગ્યા છે? તો કે મેકેનિકની જગ્યા છે, મોટર વ્હીકલ. ટોટલ 5 જગ્યાઓ છે અને 8050 સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે. અને ITI ટ્રેડ પાસ હોવા જોઈએ. છઠ્ઠી જગ્યા છે મેકેનિક રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનની જગ્યા છે. ટોટલ 5 જગ્યાઓ છે, 8050 સ્ટાઇપેન્ડ મળશે. અને ITI ટ્રેડ પાસ હોવા જોઈએ. ત્યાર પછીની જગ્યા છે મેકેનિક ડીઝલની. ટોટલ 10 જગ્યાઓ છે અને સ્ટાઇપેન્ડ કેટલું મળશે? 7700 મળશે. ITI ટ્રેડ પાસ હોવા જોઈએ. આઠમી જગ્યા છે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર. 150 જેટલી જગ્યા છે અને 7700 સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે. અને તેની લાયકાત કેવી હોવી જોઈએ? તો કે ITI ટ્રેડ પાસ હોવા જોઈએ. ત્યાર પછી છે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ. 180 જેટલી જગ્યા છે અને 7700 સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે. અને ITI ટ્રેડ પાસ હોવા જોઈએ. અત્યાર સુધીમાં જેટલી પણ જગ્યા જોઈએ એ બધામાં કેવી હોવી જોઈએ? તો કે ITI ટ્રેડ પાસ કરેલા હોવા જોઈએ. અને ઉપરની 6 જેટલી જગ્યાઓ છે તેમાં સ્ટાઇપેન્ડ કેટલું મળવાપાત્ર થશે? તો કે 8050 જેટલું સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે. અને ત્યાર પછીની જે 3 જગ્યા જોઈએ તેમાં 7700 સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે. ત્યાર પછીની આપણે જોઈએ 10મા નંબરની પોસ્ટ મેડિકલ લેબ ટેકનિશિયન પેથિયોલોજી. તો તેમાં 40 જેટલી જગ્યા છે અને 9000 સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે. તેમાં લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ધોરણ 12 કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી વિષય સાથે પ્લસ શું હોવા જોઈએ? તો કે BSc કરેલું હોવું જોઈએ. ત્યાર પછીની છે 11મા નંબરની અકાઉન્ટ આસિસ્ટન્ટ. 160 જેટલી જગ્યાઓ છે અને 9000 સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે. અને શું કરેલું હોવું જોઈએ લાયકાત? તો કે BCom હોવા જોઈએ. MCom ઉમેદવારને અગ્રિમતા આપવામાં આવશે. ત્યાર પછીની છે 12મા નંબરની ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર. 180 જેટલી જગ્યા છે, 9000 સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે. BA અથવા BCA કરેલા હોવા જોઈએ. 13મા નંબરની જોઈએ તો માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવ. 120 જેટલી જગ્યાઓ છે અને 9000 સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે. અને લાયકાત શું હોવી જોઈએ? તો કે BCom અથવા BBA કરેલું હોવું જોઈએ. આમ ટોટલ કેટલી જગ્યાઓ થાય છે? તો કે 1000 જેટલી જગ્યાઓ પર અરજી મંગાવવામાં આવેલી છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે જો એપ્રેન્ટિસમાં અપ્લાય કરવા માંગીએ છીએ તો શું કરેલું હોવું જોઈએ? તો અહીંયા લખ્યું છે કે સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસ તરીકે અરજી કરતા પહેલાં સૌ પ્રથમ દરેક ઉમેદવારે apprenticeship india.gov.in પોર્ટલ પર એપ્રેન્ટિસ તરીકે રજિસ્ટ્રેશન કરી એપ્રેન્ટિસ પ્રોફાઇલની વિગતમાં ફરજિયાત KYC અપડેટ કરવાનું રહેશે. એટલે કે ત્યાં જઈને તમારે
બધી જ ડિટેલ શું કરવાની છે, અપડેટ કરવાની છે. ને અપડેટ કર્યા પછી જ આ એપ્લિકેશનમાં અપ્લાય કરી શકાશે. તો એકવાર ઈ-KYC કરી લીધા પછી apprenticeshipindia.gov.in પર ઈ-KYC કર્યા પછી જ શું કરવાનું છે, એપ્લાય કરવાનું છે. ને ક્યાં એપ્લાય કરવાનું છે, તો કે suratmunicipal.gov.in પર એપ્લાય કરવાનું રહેશે. હવે આમાં આગળ વિગત જોઈએ તો રૂબરૂ અથવા તો ટપાલથી મોકલવામાં આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં. એટલે કે ઓનલાઈન જ કરવાની ફરજિયાત અરજી રહેશે. જો ઓફલાઈન એટલે કે રૂબરૂ અથવા ટપાલથી મોકલવામાં આવશે તો તે સ્વીકારવામાં આવશે નહીં. ત્યાર પછી છે અગાઉ કોઈપણ ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરેલ ઉમેદવારને અરજી કરવાની રહેશે નહીં. એટલે કે એકવાર એપ્રેન્ટિસ તરીકે જો તમે ક્યાંય પણ અપ્લાય કરેલું છે તો સેકન્ડ ટાઈમ અહીંયા અપ્લાય કરી શકાશે નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.